વાઇબ્રન્ટ સમિટ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે। જો કે તે પહેલા મહાત્મા મંદિરમાં પીએમ મોદીની બેઠક શરૂ થઈ ગઈ। ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ બેઠક કરી, સાથે જ 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ બેઠક કરી। જે બાદ બપોરે 12:25 મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી મહાત્મા મંદિરથી રવાના થઈ રાજભવન જશે। બાદમાં બપોરે 2-3 વાગ્યાની આસપાસ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર પહોંચશે અને ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। તો આજે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને આજે બપોર સુધી આ બેઠકો યોજાવાની છે। ટિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ બેઠક કરી છે મહાત્મા મંદિરમાં, સાથે જ 5 ગ્લોબલ કંપનીના સીઈઓ સાથે પણ આજે બેઠક યોજાઈ। બપોરે 12:25 એટલે કે લગભગ 12:30 વાગ્યાની આસપાસ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી અને મહાત્મા મંદિરથી રવાના થઈ રાજભવન જશે। ત્યારબાદ બપોરે 2-3 વાગ્યાની આસપાસ હેલિપેડ એક્ઝિબિશનમાં તેઓ પહોંચવાના છે, ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। તો એ સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે આ બેઠક શરૂ થઈ।